જ્યોતિ, હું ધોરણ 1 માં ભણું છું. મારી પાસે સરવાળા બાદબાકીનું મોડલ આનાથી સરવાળા બાદબાકી સસ્તા. મારું નામ ફળો છે, હું ધોરણ 1 માં ભણું છું. આ મારી પાસે સાદાનું પેટી છે. અગડી આપણે લખીશું. હું ધોરણ 5 માં અભ્યાસ કરું છું. આજે હું તમને નવનો કમાલ ગેમ રમાડીશ. તમે કોઈ પણ એક સંખ્યા પસંદ કરો. સરદાર વલ્લભભાઈ પટેલ શિશુ વિહાર અને બાળ શાળા ખેતીવાડી ખાતે ગણિત મોડેલ્સ અને ગણિતિક રમતોનું આયોજન કરવામાં આવ્યું. ચરોતર એજ્યુકેશન સોસાયટી આણંદ સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ શિશુ વિહાર અને બાળ શાળા ખેતીવાડી ખાતે ઉપરોક્ત કાર્યક્રમમાં ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ વિવિધ ગણિતિક સિદ્ધાંતો આધારિત સુંદર અને સર્જનાત્મક મોડેલ્સ તૈયાર કર્યા હતા. આકારો, ભાગાકાર, ગુણાકારની રસપ્રદ રીતો, પરિણામ દર્શાવતા મોડેલ્સ તથા સંખ્યાઓની જાદુઈ રમતો જેવી અનેક રજૂઆતો કરવામાં આવી હતી. આ સાથે ગણિતિક રમતો દ્વારા વિદ્યાર્થીઓએ આનંદ સાથે અભ્યાસ કરવાનો અનોખો અનુભવ મેળવ્યો. પઝલ, સુડોકુ, તર્કશક્તિ આધારિત પ્રશ્નોત્તરી અને અંકજાદુ જેવી પ્રવૃત્તિઓએ બાળકોમાં આત્મવિશ્વાસ અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા વિકસાવી. કાર્યક્રમમાં આ વખતે પપેટ શોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પપેટ અને વાર્તા દ્વારા કઠિન એકમોને રસપ્રદ રીતે રજૂ કરવામાં આવ્યા હતા, જે વાલી મિત્રોને ખૂબ જ આકર્ષક લાગ્યું હતું. વાલીઓએ બહોળો પ્રમાણમાં હાજરી આપી શાળાની કામગીરીને બિરદાવી હતી. સંસ્થાના મંત્રી શ્રી કેતનભાઈ પટેલ, કેમ્પ્સ ડાયરેક્ટર શ્રી મહેશભાઈ પટેલ તથા શાળાના આચાર્ય શ્રીમતી હિનાબેન ભાવસારે શાળા પરિવારને શુભેચ્છા પાઠવી હતી અને બાળકોના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી. આ છે અમારી શાળાના સેવકભાઈ મુકેશભાઈ. પણ શાળાની દરેકે દરેક ઝીણામાં ઝીણી કામગીરી કે કામની બાબત એમના વગર અમે સૌ જાણે પાંગડા થઈ જતા હોય એવું અમને લાગે છે. આ બધું જ ડેકોરેશન થી માંડી અને રાત દિવસ મહેનત કરી કોઈ પણ સંસ્થાનો અમારો પ્રોગ્રામ હોય રાત દિવસ જોયા વગર સતત દોડતા ને દોડતા એવા અમારા મુકેશભાઈ ને અમારા શાળા પરિવારના ખૂબ ખૂબ ધન્યવાદ. અમારી શાળાનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ બાળ શાળા શિશુ વિહાર. વિદ્યાર્થીઓના વિકાસ માટે અને રમતા રમતા ગણિત કેવી રીતે શીખાય એ માટે આજે શાળાના શિક્ષકો દ્વારા ઘણા બધા મોડલ્સ અને રમતોનું આયોજન કરેલું છે. એ સાથે સાથે આંગળીઓની કરામત, જુદા જુદા પાઠોને સારી રીતે યાદ રાખી શકાય એ માટે પપેટ શોનું પણ આયોજન કરેલું છે. તો ગણિત વિશેની માહિતી આ બેન તમને આપશે. ગણિત વિષય લગભગ વિદ્યાર્થીઓને ગમતો નથી હોતો, અણગમતો હોય એટલે રમતોથી શરૂ કરીને પ્રવૃત્તિઓ, મોડેલ્સ આવું બધું વિદ્યાર્થીઓ દ્વારા જ અમે બનાવડાવીએ અને પછી રમતો રમાડતા હોઈએ છીએ, જેથી ગણિત વિષયનો ભય દૂર થાય અને ભવિષ્યમાં ગણિત ક્ષેત્રમાં આગળ વધે એના માટે એને પ્રોત્સાહન મળે. બીજું કે ગણિતના જે ગાણિતિક સંકલ્પનાઓ છે, ક્રિયાઓ છે, એમાં જે કઈ ગૂંચ રહેલી છે, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, તો એને સરળ રીતે સમજાવવા માટે અમારી પાસે રમતો, મોડેલ્સ જે વિદ્યાર્થીઓ સમજાવે છે અને જેની મુલાકાત માતા પિતા લે છે, એટલે ઘર અને શાળા વચ્ચેનો સંબંધ પણ એટલો સારો બને છે. હવે પપેટ શો વિશેની માહિતી આ સાહેબ આપશે થોડી. અમે શિક્ષણમાં પપેટ શો દ્વારા શિક્ષણ પદ્ધતિ અપનાવેલ છે. પપેટ શો દ્વારા શિક્ષણ આપવાથી જે અઘરા એકમો છે એ એકમોને અમે રમૂજી રીતે સંવાદો દ્વારા રજૂ કરીએ છીએ અને એનાથી વિદ્યાર્થીઓને ખૂબ સરસ રીતે એકમો સમજાય છે અને એમને ખૂબ મજા આવે છે. તેથી અમે પપેટ શો દ્વારા જે શિક્ષણ આપીએ છીએ એમાં મહદઅંશે સફળ થયેલ છે. આ કાર્યની અંદર શાળાના તમામ શિક્ષક મિત્રોનો ફાળો છે. કોઈ ગ્રાઉન્ડમાં કામ કરે છે, આમાં કામ કરે છે, તો કોઈ વર્ગોમાં બાળકોને સંભાળે છે. વર્ગમાં બાળકોને જે સંભાળે છે એમની જવાબદારી આ વખતે ઘણી બધી વધી જાય છે. ખરેખર આ બધું જ કામ સ્ટાફ મિત્રો, વાલી મિત્રોના સહકારથી અમે ઘણી સારી રીતે કરી શકીએ છીએ. દર વર્ષે ગણિત મેળો, વિજ્ઞાન મેળો, ભાષા મેળો આવા જુદા જુદા વિષયો દ્વારા વાલીઓ અને બાળકો બંને સાથે એક સેતુ અમારો જળવાય એવી અમારી કાયમ માટેનો એક પ્રયત્ન રહેલો છે. ને આમાં અમારી ચરોતર એજ્યુકેશન સોસાયટી અમારા મંત્રી શ્રી કેતનભાઈ પટેલ દ્વારા અમને પૂરેપૂરો સહકાર મળે છે, જે અમારા માટે ગૌરવની વાત છે.
આજે જ્યારે આપણે ગણિત વિષય ઉપર આ કાર્યક્રમ યોજ્યો છે, ભૂતકાળમાં અને ભવિષ્યમાં આવા કેવા કાર્યક્રમો યોજ્યા કે જેથી રાષ્ટ્રીય સ્તરે કે રાજ્ય કક્ષાએ આપણી શાળા ઝળકી હોય એવા કોઈ? ભૂતકાળની અંદર અમારા વિદ્યાર્થીઓ વિજ્ઞાન મેળાની અંદર રાજ્ય સુધી અમારી કૃતિ હાઇડ્રોપોનિક ખેતીની લઈને પહોંચ્યા હતા. 4 સ્ટેજ પસાર કરી અને રાજ્ય કક્ષા સુધી પહોંચ્યા હતા. સરકાર દ્વારા જે યોજાતા કાર્યક્રમો છે એમાં કલા કુંભની અંદર છેલ્લા સતત 3 વર્ષથી અમારી શાળા રાજ્યમાં લોકનૃત્યની અંદર નંબર લઈને આવે છે. ગઈ સાલ લોકનૃત્યમાં પ્રથમ નંબર હતો. આ વખતે પણ અમે હરિયાણવી નૃત્ય રજૂ કર્યું હતું, તો એમાં પણ અમારી શાળા રાજ્ય કક્ષાએ દ્વિતીય નંબર પ્રાપ્ત કરીને આવેલી છે, જે અમારા માટે ગૌરવની બાબત છે. ભવિષ્યમાં પણ અમે નંબર મેળવવા માટેનો પ્રયત્ન તો કરીશું જ અને લઈને જ આવીશું એવા અમારા શિક્ષક મિત્રોનો સૌનો સંકલ્પ છે. એવી અમે પ્રયાસો એવા સતત કરીશું. થેન્ક યુ. નમસ્તે, મારું નામ અલ્ફિયા છે. હું ધોરણ 4 આમાં અભ્યાસ કરું છું. આજની મારી રમતનું નામ છે ભણો સાથે સાથે રમો. આપણે ભણવા સાથે વિવિધ પ્રવૃત્તિઓ કરીએ છીએ, જેમ કે ડાન્સ ક્લાસ, ડ્રોઈંગ ક્લાસ, ડ્રાઇવિંગ ક્લાસ, માટી ક્લાસ વગેરે. તો અહીંયા પણ આપણે આવું જ કરવાનું છે. અહીં 2 પાસા છે જેના પર 1 થી 6 નંબર લખેલા છે. હવે રમત રમવા માટે તમે આ બંને પાસાને રમો. બંને પાસામાંથી જે અંક નાનો હોય તે અંક ગણીને રોકેટ આગળ ખસાડો. હવે તમારી વારી. 2 ફરીવાર સરખાયા એટલે 3 2 નાના છે. 5 ફરી પાડો. સરદાર વલ્લભભાઈ પટેલ બાળશાળા ખેતીવાડી આપ સૌને આવકારે છે. અમે લઈને આવ્યા છે આપણી ભૂલાતી સંસ્કૃતિની એક અદ્વિતીય વિદ્યા, પપેટ વિદ્યા, જેમાં આપ જોશો સ્ટીક પપેટ, ફિંગર પપેટ અને ક્લોઝ પપેટ. અમારા પપેટ શો ની શરૂઆત કરીએ ભાગ અને ભાગ વાર્તાથી. બનું અહીં ઓલ્યા બન્યા તો એ આવ્યો બાપા, આવ્યો. અહીંયા છું. જો મારી વાત ધ્યાનથી સાંભળ. હું ખેતરે લણણીના કામે જાઉં છું. તું થોડા દિવસ ઘેટા બકરાનું ધ્યાન રાખજે. સારું બાપા, તમે જાઓ, હું બધું જોઈ લઈશ. હા, મારા બાપા તો મને સુખેથી રમવા નહીં દે. હવે ઘેટા બકરાને ચરાવવા છે. હટ 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 અરે मैं निकला बेटा लेके, मैं निकला बेटा लेके, वो दिन में वो जंगल में घास देखा, बहुत खाने लगे, घास देखा, बहुत सब खाने लगे. આ એકલો તો કંટાળ્યો. હવે લાવને કહ્યું કે મજા પડી અને આ ગામના લોકો મારી પાસે દોડતા દોડતા આવી જાય. શું કરું હવે? આવું કરવા દે, બહુ મજા આવશે. ભનુ ઝાડ પર ચડીને દૂર દૂર જુએ છે અને બૂમો પાડે છે. બચાવ બચાવ બચાવ, વાઘ આવ્યો રે વાઘ, દોડો દોડો, વાઘ આવ્યો રે વાઘ. લે શું તમે? હું તો મજાક કરતો હતો. આ ભવ્યો તો હાવ મજાક્યો છે. હળો મોટા બાપ આમ બગાડ્યા. હાલ મન્યા. હા સન્યા
આપણા કામે વળગી જઈએ.